નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલીમાં દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને હવે નવા સવાલો ઊભા થયા છે. રસ્તા કિનારે નાનકડું ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો સામે તંત્રએ કાર્યવાહી કરી, પરંતુ હવે શહેરમાં ચર્ચા એ છે કે શું આવી જ કડકાઈ પ્રભાવશાળી અને વર્ષોથી ગેરકાયદેસર દબાણ કરનાર લોકો સામે પણ જોવા મળશે? લોકોમાં એવી લાગણી છે કે જો કાયદો સૌ માટે સમાન છે તો કાર્યવાહી પણ ભેદભાવ વગર થવી જોઈએ. તંત્રના આગામી પગલાં પર હવે સમગ્ર શહેરની નજર છે. જો મોટા પાથાઓ સામે પણ સમાન કાર્યવાહી થશે તો જ કાયદાની નિષ્પક્ષતા પર લોકોના વિશ્વાસ વધુ મજબૂત બનશે. નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારો જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી. કેટલા દિવસ ચાલશે કામ? હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.